ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં આવ્યો અને આ ચર્ચામાં મુદ્દો આવ્યો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના કારણે. આના પહેલા પણ જો કદાચ જો મુદ્દો ચર્ચામાં આવ્યો હોય દારૂ અને ડ્રગ્સનો તેની જાણ અમને નથી, પરંતુ જે જિગ્નેશ મેવાણીએ જે આ દારૂ અને ડ્રગ્સના મુદ્દે જે પોલીસવાળાઓને જે નિવેદન આપ્યું હતું, જેના કારણે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે અત્યારના ડેપ્યુટી સીએમ પણ છે, તેમણે પણ જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર આકરા પ્રહારો કર્યા હતા. અને હવે ફરી એકવાર દારૂ અને ડ્રગ્સનો મુદ્દો જે ગુજરાતમાં ચર્ચામાં આવ્યો છે અને હવે ફરીથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે ધારાસભ્યો અને પોતાના વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આપણે જોયું પણ ખરી કેટલાક બધા ધારાસભ્યો હોય કે ગેરીબેન ઠાકોર હોય કે જિગ્નેશ મેવાણીઓ દ્વારા અનેકવાર નિવેદનો આપવામાં આવે છે કે દારૂ અને ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાં ખૂણે ખૂણે વધી રહ્યું છે. આના જ મુદ્દે અત્યારે એક એટીએસનો એક કાર્યક્રમ હતો, જેમાં હર્ષ સંઘવીએ જે છે આપણા નાયબ મુખ્યમંત્રી પણ છે, તેમણે અત્યારે પોતાના વિરોધીઓને આડકતરી રીતે જવાબ આપી દીધો છે. પહેલા સાંભળી લઈએ હર્ષ સંઘવી આ વિષય લઈને શું કહ્યું છે. આ રાજ્યમાં દેશમાં ઘૂસતા ડ્રગ્સને પકડનાર એ આપણી ગુજરાત એટીએસની ટીમ છે. મને ઘણીવાર આમ હસવું આવે. અનેક લોકો રાજનીતિક ટીકા ટિપ્પણી થાય એ રાજનીતિનો ભાગ છે, પરંતુ અનેક લોકો આમ ટીવીના પેલા કેમેરા દેખાય ને એટલે સૌથી પહેલા ગુજરાતમાં આટલું ડ્રગ્સ પકડાઈ ગયું. મારી તો અહીંયા બેઠેલા સૌ સિનિયર લોકો પાસે એટલી જ વિનંતી છે કે તમે સૌ લોકો તો અનુભવી લોકો છો. પકડવા જનાર આપણા અધિકારી કે આપણા જવાનોનું મનોબળ તોડતી વાતોને સાચા અર્થમાં જવાબ આપવાની જવાબદારી બી તમારા જ સૌ લોકોની છે. પકડવા માટે અહીંયા બેઠેલા એક એક અધિકારી કે જવાનોને જઈને પૂછજો કેટલા લોકોએ પોતાના પરિવાર જોડે દિવાળીનો ત્યાગ કર્યો. આ મારી ગુજરાત એટીએસના કેટલાય લોકોએ પોતાના દીકરા દીકરીના જન્મદિવસ ચાલુ હશે અને કાર્યક્રમ છોડીને આપણા રાજ્યમાં ડ્રગ્સ આવતા અટકાવવાનું કામ કર્યું. અને કેટલાય એવા જવાન અધિકારીઓ છે કે જેના ઘરમાં બાળકો હજી નાના નાના છે. એવા અધિકારીઓએ કેટલા લોકોએ ગોળીઓનો સામનો કરીને રાત દિવસ એક કરીને આ રાજ્યમાં ડ્રગ્સ આવતું અટકાવવાનું કામગીરી કરી. જઈને પોલીસ માટે તમારા મનની અંદર કોઈક અલગ ભાવના હોય, રાજનીતિ છે, તમે કરો. એના પરિવારને જઈને પૂછજો કે એમને કેટલો ત્યાગ કર્યો છે ને, ત્યારે તમારા રાજ્યની અંદર મારા અને તમારા સૌના બાળકોને સુરક્ષિત રાખવા માટે, એનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે જે આ કામગીરી થઈ રહી છે એ કામગીરી ત્યારે આગળ વધશે. ક્યારેય કોઈ એવું વિચાર્યું છે કે ગુજરાતની જે આપણી સીમા છે ત્યાંથી તો આપણે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી જ છે, પણ આપણી જ આ એટીએસ દ્વારા બંગાળના પોર્ટ પરથી બી ડ્રગ્સ પકડ્યું છે, પંજાબની જેલમાંથી બી નેટવર્ક પર્દાફાશ કર્યું છે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, અલગ અલગ 14 થી વધારે રાજ્યોની અંદરથી ડ્રગ્સની ચાલતી ફેક્ટરીઓ, એના મોડેસ ઓપરેન્ડી, એના મોટા નેટવર્ક ધરાવતા લોકો, આવા અનેક લોકોને પકડવાની કામગીરી એ આપણી ગુજરાત એટીએસ દ્વારા, ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. સાહેબ, આ કોઈ નાની વાત નથી. અને હવે એટીએસની કામગીરી કરી, ગુજરાત પોલીસે મોટા પ્રમાણમાં આવતા ડ્રગ્સને બોર્ડરો પરથી રોકવાની કામગીરી કરી.
આપણે ગુજરાત 1600 કિલોમીટરથી વધારે આપણી દરિયાઈ સીમાઓ લાગે છે. આ આજની ચેલેન્જ નથી, આ વર્ષોથી ચેલેન્જ છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે હર્ષ સંઘવીએ હવે પોતાના વિરોધીઓ પર આકરા પ્રહારો કરી દીધા છે અને તેમનું કહેવું છે કે આ મુદ્દે આપણે પોલીસવાળાઓને સમર્થન આપવું જોઈએ. ગુજરાતના ખૂણે ખૂણે જે ડ્રગ્સ અને દારૂ પકડી લાવે છે, પરંતુ કેટલાક વિરોધીઓ છે ત્યાં આને વખોડી રહ્યા છે, એને વખોડી રહ્યા છે. તે પોલીસવાળાને ભ્રષ્ટાચારી કહેતા હોય છે, તે પોલીસવાળા યોગ્ય કામ નથી કરતા તેવું કહેતા હોય છે. પરંતુ એક તરફ આપણે જોવા જઈએ તો ગુજરાતમાં ખૂણે ખૂણે ડ્રગ્સ મળે છે, તે વાત 100% સાચી છે. રોજ આપણે ખબરો જોતા હોઈએ છીએ કે જે અહીંયાથી જનતા રેડ કરીને ડ્રગ્સ પકડવામાં આવ્યું, અહીંયા દેશી દારૂની અઠ્ઠી ચાલે છે. તો એક રીત તરફ જોવા જઈએ તો વાત ક્યાંક ને ક્યાંક ખોટી નથી, પણ ગુજરાતમાં દારૂ મળે તો છે. હવે જોવાનું રહ્યું કે જે વિરોધીઓને જવાબ આપ્યો છે તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, કે કોઈ વિરોધીઓ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.